જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી તથા ખોરાક મળી રહે તેવા ઉમદા હેતુથી કુંડાઓ, ચકલીઘર અને ચણ માટેના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુનિધિ ટ્રસ્ટ મુંબઈ તથા દાતાઓના સહકારથી 700 જેટલા માળા સહિત તેનું વિતરણ કરાયું હતું. આ તકે ભાજપના આગેવાનો તથા બ્રહ્માકુમારીના મીતાબેન અને મોમી સમાજના મુસ્લિમ આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજરોજ માળિયાહાટીના માણા પ્રતાપ ચોકમાં સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈના આર્થિક સહયોગથી 700 પક્ષીઘર તેમજ જે તળની ડીશ કહેવાય, પાણી અથવા તળની ડીશ વાપરી શકાય એવી, ટાંકી શકાય એવી પ્લાસ્ટિકની ડીશ જે ઇન્દ્રલાલ કેશવજીભાઈ ધોળકિયા તરફથી 350, 200 તમને સીતારામ સેવા ટ્રસ્ટ માળિયાહાટીના તરફથી, 50 શાંતિલાલભાઈ ઉંડોડકર તરફથી, 50 મોમીન સરાફ તરફથી અને 50 ચંદ્રિકાબેન શાહ તરફથી 700 ડીશ રીતે વિતરણ કરવામાં આવે છે. અને આ વિતરણમાં સમગ્ર મહાનુભાવો ઉપસ્થિત રહી અને વિતરણ વ્યવસ્થાને પ્રોત્સાહિત કરે છે. અને અત્યારે અસંખ્ય લોકો આજે રહી જગ્યા છે. વર્તમાનના ઉનાળા સમયમાં આ પક્ષીઘર અને ડીશ ખૂબ જ ઉપયોગી કાયમ છે. જીવદયાનું શ્રેષ્ઠ કાર્ય છે. અને આ શ્રેષ્ઠ કાર્યમાં જે લોકો સહયોગ આપ્યો છે સર્વે દાતાઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તેમજ સર્વે સેવાભાવી સંસ્થાઓનો ખૂબ આભાર માનીએ છીએ. અને જે ઉપસ્થિત રહી મહાનુભાવો, મુરબ્બીઓ, વડીલો ઉપસ્થિત રહી જે કાર્યક્રમ દીકરાયો છે તેઓ સર્વેનો ખરા હૃદયપૂર્વક આભાર માની અને મારી વાણીને વિરામ આપું છું. આ કાર્યક્રમની સફળતાને શુભેચ્છા આપું છું. સર્વનો ખરા હૃદયપૂર્વક આભાર માની વાણી વિરામ આપું છું. પ્રતાપસિંહ સોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.